करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જીવોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગાધાધા, કેબિહરી, રૂપરૂપરૂ, સુકૃ, ઉપૃ, હસ, તનજનદિશ, નીચે બીજે વિષતુર। હલંત ધાતુઓ જોઈ રહ્યા છે। જન, ધન અને હવે પછી તુર જોઈ રહ્યા છીએ। ઝડપ કરવી, ઉતાવળ કરવી। વર્તમાને લટ જોઈ ગયા। અનધ્યત અને લંગ જોવાના છીએ। પ્રત્યયોને યાદ કરી લઈએ। પરસ્મયપદી ધાતુ છે તો તિપ્તસ્થી, સિપ્તસ્થ, મિપવસ, મસ। 99 પ્રત્યયોમાં લુંગ લંગ લુંગ ષડુદાત્તથી અટનો આગમ થશે। ટીપમાં પની હલંતિમ સૂત્રથી સંજ્ઞા તમા રહેલ ઈનો ઇતશ્ચથી લોપ થઈ જશે અને ત હલંત બચશે અને એ અપૃક્ત તરીકે રહેશે, તો એનો પણ લોપ થશે પ્રક્રિયામાં। અને પછી પાછળ રેપ છે એટલે વિસર્ગ સુધી પ્રક્રિયા ચાલશે। તસમાં તસ્તસ્તંપામ તાન તામાંથી તામ રહેશે, જેમાં જેર્યુષ ઉષ રહેશે અને પછી ઉહુ રહેશે। સીપમાં સહલંત રહેશે પણ અપૃક્ત થઈ જશે એટલે એનો લોપ થઈ જશે। રેફ બચશે એટલે પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે। થસમાં તમ તસ્તસ્તમ તામ થામાં ત, મીપમાં આમ, વસ અને મસમાં નિત્યમ ગીત હતી સનો લોપ અને વ અને મ। 99માં પાઠનો આગમ થશે, અડાગમ થશે। તો આ રીતે પ્રત્યય આવી જઈએ પ્રક્રિયામાં। તુર ધાતુ ર આખો રામાં રહેલા અનુનાસિક। પાયલ, મારો અવાજ ક્લિયર? ઉપરી છે અનુનાસિક ઈત સૂત્રથી અનુનાસિક અની સંજ્ઞા થશે એટલે તુર। કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય। જુહોત્યાદિભ્ય શ્લુહથી શબ્દનું લોપ અને શ્લવથી દ્વિત્વ એટલે તુર તુર। પછી હલાદી શેષ સૂત્રથી તું તુર। પછી પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે। તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, તમાં જે ઈ છે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત ત રહેશે। અને હલાદી પિત સાર્વધાતુક પ્રત્યય હોવાથી પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે। અને લુંગ લંગ લુંગ ષડુદાત્ત સૂત્રથી નો આગમ થશે અંગની આગળ। પછી હલ લાભ્ય દીર્ઘા સ્તુતિસ્ય પૃક્તમ હલ સૂત્રથી તનો લોપ થઈ જશે અને રની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે તસ જુષો રૂહથી
ઋત્વ રમાજે અનુનાસિકું છે અને ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ એટલે અ તુતો હો. સહ અ તુતો હો. તારો અર્થ શું છે આનો? અર્થ થાય છે ઝડપ કરવી, ઉતાવળ કરવી, હા તે ત્વરિત. ગઈકાલે તે ગઈકાલે ઝડપ કરતો હતો, ઉતાવળ કરતો હતો. છે બાજુમાં? હા છે. નહીં હા સર. છે. છે. હમ. ઉપદેશ્ય અથવા અનુનાસિક થી અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે તુર કર્તારી શબ્દિકાણ પ્રત્યે જો ત્યારે શ્લુથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હાલનો લોપ થશે એટલે તું તુર. હવે પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ. તસ્થ સમીપમ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. લુઅંગ લંગ ડ્રુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. માટે અની હલંત્ય સૂત્રથી જ સંજ્ઞા થશે ને અદ્યંત પ્રકૃત સૂત્રથી આગળ બેસે એટલે અતુતુરતામ. હજી એક સુધારો કરવાનો છે. હલીજા આવશે છે. હાલી જથી હલીજા આવશે હા. રેફાંત અને વાંત ધાતુ હોય ને એની ઉપધાને દીર્ઘ થાય રસ્વ હોય તો અહીંયા રેફાંત છે એટલે રસ્વ ઉકાળના સ્થાને દીર્ઘ ઉકાળનો આદેશ થશે. તું તું પછી રેફની ઉપર. હા તની ઉપર જતું રહેશે રીત. તવ અતુતુરતામ. હમ. તે બે ગઈકાલે ઝડપ કરતા હતા. અતુતુરતામ. મેડમ. તુર ધાતુ છે એમાં ઉપદેશ્ય અનુનાસિક અનુનાસિક અને ઈદ સંજ્ઞા થશે એ તુર રહેશે. વિકરણ પ્રત્યે લાગશે ત્યાં અસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદિશેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે તું તુર. પ્રત્યય છે જી. જે રજુસથી જુસ થઈ જશે અને પછી ઉસ થઈ જશે ટૂટુથી. સૂત્રથી ઉસ થઈ જશે. હે સૂત્રથી ઉસ થઈ જશે પછી તને પ્રક્રિયા વિસર્ગ થઈ જશે. સસજુતો રૂહથી ઋત્વ થશે. ઉપદેશ્ય અનુનાસિકી અનુનાસિકીની એની સંજ્ઞા થશે. હલંત્ર રહેશે અને ખરવસાની વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે ઉહુ. આગળ લંગ લુઅંગ ખેડુદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. હમ. પછી હલાદી આઝાદી અભિત છે. કંઈ નહીં કરવાનું, છોડી દેવાનું. હલંત્રમાં આવી જશે. તે અતિથિ હા તું અતુ અતુરુહુ તુરુહુ. અતુરુહુ તે ગઈકાલે
ઝડપ કરતા હતા તે બધા. તે અતુતુરુ. હીના હા સર. તુર ધાતુ છે ઉપદેશે અચ અનુનાસિક થી અને ઉપસંજ્ઞા થશે તો બસશે તુર. કર્તરી શપ જોહોત્યાદિ વ્યહસ્લુ સૂત્ર થી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ કરીશું તો તુર તુર બની જશે અને હલાદી શેષ સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો તુતુર બની જશે. પ્રત્યય છે સીપ પની હલંત્યમ સૂત્ર થી પનો લોપ થશે અને ઇતસ્ય સૂત્ર થી ઈનો લોપ થશે તો બસશે સહલન સની પ્રક્રિયા વિસર્ગ સુધી. સસજ ન વિભક્તો તુસમાં રોકી લે છે પણ સસજ જુસો રૂહુથી ઋત્વ કરીશું. હીના હા સર. અહીંયા છે ને અરે આ નહીં થાય સર. પિત્ત છે, આ બાજુ હા સર નહીં થાય. પહેલા ગુણ કરી દઈએ હા અને આગળ અટ છે હા લુંગ લંગ લુંગી શરૂદાત થી અટનો આગમ થશે અને ટની પછી હલંત્યમ સૂત્ર થી એ જ ટની સંજ્ઞા થશે. તું પહેલા પિત્ત હોવાના કારણે ગુણ કરીશું હા ઉગંત લઘુપદસ્ય ચ હમ થી તો કોનો ઉપધાનો એક ઉપધાયકમાં કોણ ઉપધાનો છે ઉ છે ઓ તો ઉનો લોપ કરી દેશું તો બસશે ઓ. લોપ નહીં કરીએ પણ ગુણ કરીએ ગુણ કરી દેશું. ઓ અને હા પાછળ કોણ છે રેપ છે રેપ અને છે એની પાછળ સકાર છે સકાર. તો હવે આ અપૃક્ત થઈ જાય છે હા સર. અપૃક્ત એકાલ અલ થઈ જાય છે હા એના કારણે શનો પ્રત્યયનો લોપ થઈ જાય છે. હમ. એનો સર લોપ જ કરવાનો ખાલી. હા લોપ જ કરવાનો હા 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 બરાબર છે પણ હા સર. રયો પાછળ રેપ રેપ. અને રેફ રહેવાના કારણે ખરવસાનો વિસર્જન નયો વિસર્જનયાથી વિસર્ગ વિસર્ગ. બરાબર અને આગળ છે તો હા બની જાય તુમ અ તું તો રહ તું પછી તો આ હા આ ઓ જે છે એ તમ આટલું આવી જશે હલનતું એટલે તો આ તું તો અને આ વિસર્ગ વિસર્ગ. ત્વમ અતુ તો હો અતું તો હો તું ગઈકાલે ઝડપ કરતો હતો ઉતાવળ ઝડપ કરતો હતો. હમ. બંનેમાં હતું તો હો પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષમાં એક વચનમાં. અલકા ધાતુ છે તુર. ઉપદેશ અનુનાસિક સૂત્ર થી રમા રહેલા અનો લોપ થશે એટલે તુર. કર્તરી શપ જોહોત્યાદિભ્ય સ્લવ સૂત્ર થી શપનો લોપ. સ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદી શેષ સૂત્ર થી તુતુર. કાળનો પ્રત્યય છે થસ. થસ થસ તમી પામ તાન તન તામ સૂત્ર થી થસ ની જગ્યાએ તમ થશે અને હલાદી અપિત પ્રત્યય હોવાથી ઉપધામાં દીર્ઘ થશે અને ભૂતકાળ હોવાથી લંગ લુંગ ડુંગ સ્વરૂપ દાતા સૂત્ર થી અટનું આગમ થશે. હલંત્યમ સૂત્ર થી તનો લોપ થશે અને આદ્યંતો ટકીતો સૂત્ર થી આગળ બેસશે રૂપ બની જશે અતુતુર્તમ. અલિત સૂત્ર દીર્ઘ થઈ યુવામ અતુતુર્તમ. તમે બે ગઈકાલે ઝડપ કરતા હતા. રમેશ તુર ધાતુ છે એમાં ઉપદેશ છે અજ અનુનાસિક નથી અનુષ્ઠાન નથી બરાબર તુર રહેશે. કર્તરી સપ લાગશે
જ્યોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી સપનો લોપ થશે અને શ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે, બરાબર, તુર તુર થશે અને હલાદી શેષ સૂત્રથી તુ તુર થશે. પ્રત્યય છે 6. તસ્થસ્થ નિપામ તાન દંતામાં સૂત્રથી થના સ્થાને તનો આદેશ અને અલિત્ય સૂત્રથી અભ્યસમાં રસ્વની જગ્યાએ દીર્ઘ થશે. હાલીચા હાલિત્ય સૂત્રથી અને લુઅંગ લંગ સડુદાત્ત સૂત્રથી અટનો આગમ તની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને આદ્યંત ટપિત સૂત્રથી આગળ બેસે એટલે તો જોડી દેતા અ તુ તુ ત યુયમ યુયમ અ તુ આતુતુર્ત. તુર ત. તમે બધા ગઈકાલે ઝડપ કરતા હતા, ઉતાવળ કરતા હતા. ઈના તુર ધાતુ છે, રમારેલા અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે તુર. કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે તુર. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે રનો લોપ થતા તુર. મધ્ય ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે નિપ. મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. એ અજાદિપિત પ્રત્યય છે. તો નાભ્યસ તસ્યાચી પીતિ સાર્વધાતુ કે સૂત્રથી ઉપધામાં ગુણ નહીં થાય અને નુંગ લંગ ધ્રુવંગ છોડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. બની જશે અતુતુરમ. અહમ અતુતુરમ. હું ગઈકાલે ઉતાવળ કરતી હતી. અતીત મુદ્રણ લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુથી સપનો લોપ થશે, શ્લવથી દ્વિત્વ થશે, હલાદી શેષથી અભ્યાસ અને ફળનો લોપ થશે. વસ નિત્યમ ગીતાથી સપનો લોપ થતા વ તો એક જ બંને એક આપીશું, વર્ષાને આપીશું. વાવ પ્રત્યય હલાદી અપિત હોવાથી હાલીચાથી ઉપધામાં હાલીચાથી ઉપધામાં દીર્ઘ આગળ આદેશ અટનો થશે આગમ. અને આગળ સણદાર્થથી અટનો આગમ થશે અને જોડી દેતા અતુતુર્વ આવામ અતુતુર્વ. અમે બે ગઈકાલે જલ્દી કરતા વર્ષા હા સર. રમાડે થશે, કર્તરી પ્રત્યય લાગશે, સપનો લોપ થશે. મશ ઇત્યમ ગીતઃ. મ જે છે તે છે હલાદી અપિત. આગળ અટનો આગમ. લુંગલંગ ડુંગ સડદાત્તથી અટનો આગમ. વયમ બની જશે અહીંયા હાલીચાથી દીર્ઘ થઈ જશે ઉપદાનો. વયમ તુર્મ
અતુતુર્મ. અમે બધા ગઈકાલે ઝડપ કરતા હતા. થઈ ગયા રૂપો. સહ અતુતોઃ અતુતોઃ તૌ અતુતુર્તામ તે અતુતુરુઃ અતુતુરુઃ ત્વં અતુતોઃ યુવામ અતુતુર્તમ યુયમ અતુતુર્ત અતુતુર્ત અહમ અતુતુરમ અતુતુરમ આવામ અતુતુર્વ વયમ અતુતુર્મ. તો રૂપ સિદ્ધ થઈ ગયા. સહ અતુતોઃ તવ અતુતુર્તામ તે અતુતુરુઃ ત્વમ અતુતોઃ યુવામ અતુતુર્તમ યુયમ અતુતુર્ત અહમ અતુતુરમ આવામ અતુતુર્વ વયમ અતુતુર્મ. અદિત. સહ અતુતોઃ તૌ અતુતુર્તામ તે અતુતુરુઃ ત્વમ અતુતોઃ યુવામ અતુતુર્તમ યુયમ અતુતુર્ત અહમ અતુતુરમ આવામ અતુતુર્વ વયમ અતુતુર્મ. એડા. એડામાં અવાજ આવે છે. હલકા. બોલું. હમ સહ અતુતોઃ તૌ અતુતુર્તામ તે અતુતુરુઃ ત્વમ અતુતોઃ યુવામ અતુતુર્તમ યુયમ અતુતુર્ત અહમ અતુતુરમ આવામ અતુતુર્વ વયમ અતુતુર્મ. ધાતુ શું કહે છે? ધાતુનો અર્થ શું? ઝડપ હા, તો શું કરવું જોઈએ? ઝડપ કરવાની. કમસે કમ ધાતુનું તો માન રાખો. હલકા હલકા. સહ અતુતોઃ તૌ અતુતુર્તામ તે અતુતુરુઃ ત્વમ અતુતોઃ યુવામ અતુતુર્તમ યુયમ અતુતુર્ત અહમ અતુતુરમ આવામ અતુતુર્વ વયમ અતુતુર્મ. આયન. હા સર. સહ અતુતોઃ તૌ અતુતુર્તામ તે અતુતુરુઃ ત્વમ અતુતોઃ યુવામ અતુતુર્તમ યુયમ અતુતુર્ત અહમ અતુતુરમ આવામ અતુતુર્વ વયમ અતુતુર્મ. બાજુમાં. પલક. તૌ અતુતુર્તામ તે અતુતુરુઃ ત્વમ અતુતોઃ યુવામ અતુતુર્તમ
यूयम् अतुतुर्त अहम् अतुतुरम् अनाम् अतुतुर्व वयम् अतुतुर्म हीना सः अतुतोः तौ अतुतुर्तां ते अतुतुरुः त्वम् अतुतोः युवाम् अतुतुर्तं यूयम् अतुतुर्त अहम् अतुतुरम् आवाम् अतुतुर्व અને વયમ અતુતુર્મ. रमेश सः अतुतुः तौ तौ अतुतुर्तां ते अतुतुरुः तम् अतुतुः युवाम् अतुतुर्तं यूयम् अतुतुर्त अहम् अतुतुरम् आवाम् अतुतुर्व वयम् अतुतुर्म. वर्षा स अतुतोः तौ अतुतुर् त्वम् अतुतोः युवाम् अतुतुर्तं यूयम् अतुतुर् अहम् अतुतुरम् आवाम् अतुतुर्व वयम् विक्रम हाँ सर। सः अतुतोः तौ अतुर्तां ते अतुतुरुः त्वम् अतुतोः युवाम् अतुतुर्म नहीं अतुर्तम् अतुतुर्तम अतुतुर्तम् यूयम् अतुतुर्त अहम् अतुतुरम् आवाम् अतुतुर्व वयम् अतुतुर्म. सह અને ત્વમમાં વિક્રમ हाँ सर। સહ અને ત્વમમાં सः अतुतोः અતુતોહો બંનેમાં વિસર્ગ જે છે એનું ઉચ્ચારણ હના જેવું છે પણ ઉચ્ચારણ સ્થાન કંઠ છે હના જેવું છે પણ हाँ અચ એટલે કે સ્વરની પાછળ વિસર્ગ બેસે છે એટલે હા. જેવો જેવો વિસર્ગ તેવું હા, તેવું સર. ઉચ્ચારણ બદલાય. ઓ હોય તો ઓહો, ઉ હોય તો જી સર. ઉહુ, ઈ હોય તો હા. ઈહી. હમ. બરાબર? આવી રીતે હા સર. જેવો હા. અચ, જેવો સ્વર તેવો વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન તે જગ્યાએ જતો રહેશે. હા સર. ઓકે. હમ. હા. નહીં કોઈ બાકીમાં તો સમાપન કરીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રિ.